નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર માવઠાનો માર શરૂ થવાનો છે। આજથી લઈને આગામી 2 દિવસ સુધી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે। આ વરસાદ સામાન્યથી મધ્યમ રહેશે, અમુક વિસ્તારોમાં ભારે પણ પડશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં એની સૌથી વધારે અસર રહે તેવી સંભાવના છે, કારણ કે પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ પસાર થઈ રહી છે। એના સિવાય એક દિવસ એટલે કે 24 કલાક પછી એક ટ્રફ પસાર થાય છે અને એની અસર દેખાશે। ઈરાનથી આગળ વધી અને એ સિસ્ટમ જે મજબૂત હતી એ પાકિસ્તાન તરફ આવશે। એ ધીરે ધીરે જ્યારે પાકિસ્તાન તરફ આવશે, અહીંયા ઉપર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે એની અસરને કારણે પણ ગુજરાતમાં વરસાદ પડવાનો છે। એટલે ઉપર બનતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, નીચે જે અલગ અલગ સિસ્ટમ બની જેના કારણે દક્ષિણ ભારતમાં પડતો વરસાદ અને સાથે જ આ બાજુ ઈરાન તરફથી એક સિસ્ટમ આવી રહી છે એની અસરો છે। એટલે આગામી 2 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 28 તારીખે સાંજ સુધીમાં કચ્છમાં ભારે વરસાદ છે। તમે જુઓ કે ધીરે ધીરે પાકિસ્તાન ઉપરથી સિસ્ટમ પસાર થશે, કચ્છના અનેક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોને એ ભીંજવતું જશે। એટલે કચ્છમાં કાલે વરસાદ પડવાની સંભાવના છે, જામનગરમાં વરસાદ પડશે, દરિયાકાંઠાના આખા પટ્ટામાં વરસાદ પડવાની સંભાવનાઓ છે। એટલે ગુજરાતમાં ફરી એકવાર 28, 29, 30 અને આજે પણ અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી છે। 29 તારીખે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે। જે સિસ્ટમ પસાર થઈ હતી એ સિસ્ટમના તમે જુઓ વાદળો અલગ અલગ છૂટા છૂટા છે। અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે, સાથે જ ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા વાળો જે પટ્ટો આખો છે ત્યાં વરસાદ પડશે। કચ્છમાં વરસાદની સંભાવના છે, 30 તારીખે કચ્છમાં વરસાદ પડશે અને તમે જુઓ કે એ ગ્રીન થઈ ગયું છે એટલે અહીંયા ભારે વરસાદ પડવાની આગાહી છે। સાથે જ જામનગર, દ્વારકા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આ બાજુ રાજસ્થાનને બોર્ડરને અડીને જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાત પર પણ એની અસર થવાની છે, એટલે વાપી, વલસાડ, સુરતમાં વરસાદ પડવાનો છે। જૂનાગઢમાં વરસાદ પડશે। 30 તારીખે આખા ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડે એવી આગાહી છે। કચ્છમાં થોડો ભારે વરસાદ પડે તેવી સ્થિતિ રહેશે। પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે, એટલે ભારે પવન પણ ફૂંકાશે અને વરસાદ પડશે। આ સિસ્ટમ જે છે સિસ્ટમ ધીરે ધીરે પસાર થઈ જશે, પછી એની અસરો નહીં જોવા મળે। એના પછી ગરમીમાં થોડો વધારો થશે, એટલે ગુજરાતમાં આજે રાઉન્ડ છે 30 તારીખની આસપાસ એ પૂર્ણ થઈ જશે। એના પછી અમુક વિસ્તારોમાં જે આ ભેજવાળા વાદળો હોય ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ છૂટો છવાયો ક્યાંય પણ પડે એવી સંભાવના છે, પણ ત્યાં સુધી તો આગામી 48 કલાક સુધી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। સામાન્ય મધ્યમ વરસાદ પડવાથી શરૂ થશે અને પછી 30 તારીખની આસપાસ ભારે વરસાદમાં પરિવર્તિત થશે। સિસ્ટમ થોડી મજબૂત છે, અલગ અલગ જે ટ્રફ ખેંચાઈને આવી રહ્યા છે એના કારણે વરસાદ પડી રહ્યો છે। આ જે રાઉન્ડ પૂર્ણ થશે વરસાદનું 30 તારીખે, એના પછી ગરમી પડવાની સંભાવના વધારે છે। એટલે ગુજરાતના અનેક વિસ્તારો એવા હશે કે જે હીટ વેવના ચપેટામાં હશે અને ઈડરથી લઈને સાબરકાંઠાના વિસ્તારો વધારે તપવાના છે, કચ્છ વધારે તપવાનું છે, એટલે તાપમાન અચાનકથી ઊંચું પડી જશે। તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।